હાય ગાઈસ, તો કેમ છો? તમે એક પોએમ જોરથી સાંભળી હશે, આવરે વરસાદ, ગાબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો આવો વરસાદમાં ટેસ્ટી કારેલાનું શાક મળી જાય ઊની રોટલી જોડે તો શું વાત છે. તો તમારા જોડે એક મજાની સરસ રેસીપી શેર કરવાની છું કારેલાની શાકની, જેના માટે 250 ગ્રામ કારેલા લીધા છે. આવી રીતે ગોલ કટ કરી લીધા છે. એની અંદર નાખ્યું છે હળદર, મીઠું અને અડધો લીંબુનો રસ. આવું કરવાથી એનો જે કડવાશ હશે એ નીકળી જશે. પ્રોપર એના પર કોટ કરીને આપણે 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. 15 મિનિટ થઈ ગયા છે. હવે આપણે એને જોઈ શકો છો, એની અંદર જે પાણી રિલીઝ થયું છે એનાથી એની બિલકુલ જે કડવાશ રહેશે નીકળી જાય. હવે આપણે કઢાઈ લઈ લેવાની છે. એની અંદર આપણે નાખીશું સરસિયાનું તેલ. હું સરસિયાનું તેલ યુઝ કરું છું એટલે એ નાખ્યું છે. તમે જે યુઝ કરો છો એ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે નાખી દઈશું કારેલા. આપણે ડીપ ફ્રાય નથી કરવાનું, આપણે એને થોડું શેલો ફ્રાય કરવાનું છે. તો આવી રીતે આપણે ચલાતે હુએ આપણે બરાબર સાંતળી લેવાનું છે, તકરીબન 5 થી 7 મિનિટ માટે. અને તમે જોઈ શકો છો 5 મિનિટમાં એનો કલર થોડું ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તકરીબન 70% જેટલા આ ડન થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનું છે. આ જ કઢાઈની અંદર આપણે એનું વઘાર મારવાનું છે. જે તેલ રહ્યું છે એની અંદર નાખ્યું છે મેં જીરું અને વલિયારી. વલિયારી વઘારમાં નાખવાથી કારેલાનું શાક બહુ સારું લાગે છે. એક મેં મોટી ઓનિયન લીધું છે અને આવી રીતે ચોપ કરીને નાખી દેવાનું છે. લીલા મરચાં અને આદુ લસણનું પેસ્ટ નાખવાનું છે. ગાઈસ, તમારે મારી રેસિપી ગમી હોય તો તમે એને લાઈક કરી શકો છો અને નહીં ગમી હોય તો ડિસલાઈક પણ કરી શકો છો. અને જે તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો તમે લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, કેમ કે આ ચેનલ પર ટેસ્ટી અને હેલ્ધી રેસિપી નાખતી રહું છું. અને જોડે જે બેલ આઇકન છે એને પ્રેસ કરવાનું ના ભૂલતા, એટલે જે મેં વિડીયો નેક્સ્ટ નાખું તો એનું નોટિફિકેશન તમારે મળી શકે. તો બસ મીઠું નાખ્યા પછી આપણે કારેલા જે છે એને નાખી દેવાનું છે અને થોડુંક પાણી છાંટી દેવાનું છે. 5 થી 7 મિનિટ આવી રીતે ચલાવતા રહીશું. એને ઢાંકીને બિલકુલ નહીં મૂકવાનું, કેમ કે એનાથી ટેસ્ટ એનું કડવું થઈ જશે. નાખીશું લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, જેગરી પાવડર અને આમચૂર. કારેલાનું શાક થોડું ખાટું અને મીઠું હોય છે તો વધારે સારું લાગે છે. તો શાક આપણું ડન થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી બન્યું છે. ખાવામાં બી છે અને જોવામાં તો બહુ સારું લાગે છે. ધાણા નાખી દેવાનું છે. તો આવી રીતે મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ઘરમાં ભાવશે અને ડિમાન્ડ કરીને શાક બનાવશે. તો ગાઈઝ, રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.